ઘણા લગ્ન ગીતો છે. મુરબ્બી ભીખુદાનભાઈ વાત કરે કે દીકરી રમતી હોય ક્યાં સુધી જાન ન આવી હોય ત્યાં સુધી. માયાભાઈ આપણે પ્રદીપસિંહ બાપુની અહીંયા હતા હમણાં અઠવાડિયા 10 દી પહેલા. એ લગ્ન ગીત મને એવડું ગમે સાહેબ કે એક ચૂંદડી લાવે અને દીકરીને લઈ જાય સાહેબ. બીજી બધી વાત તો શું કે ચૂંદડી માથે પડી એટલે દીકરી એની થઈ ગઈ સાહેબ. એવું એક પરંપરાનું લગ્ન ગીત. એક તો લાવ્યો તો કાઈ ચુંદલડીનો ચૂથો દુતારો અમને ધૂતી ગયો. એક ચુંદડી માથે પડે ને કેટલું કેટલું છોડવું પડે દીકરીને સાહેબ. એ બેન
દીકરીને અને આંબલી પીપળીને બહુ જૂની ઓળખાણ છે. વર્ષો પહેલા કવિ દાદ બાપુનું ગીત આવ્યું હતું, એમાંય કાળજા કરો કટકો, એમાંય આંબલી પીપળીની વાત છે. હે આંબલી પીપળી બેની એક વાર મોગલ આવે એ નવરાત રમવા આય કેવા કેવા વેશમાં તું કેવા કેવા વેશે એ મોગલ આવે નવરાત રમવા આય કેવા કેવા વેશે માં તું કેવા કેવા વેશે તું સૌને દેખે માતાજી સૌને દેખે માતા પણ તુજને કોઈ ન દેખે મોગલ આવે રે નવરાત રમવા કેવા કેવા વેશે માં તું કેવા કેવા વેશે હે માં હે મોગલ હે ભેડિયા વાળી આય તારે હાથે એમ નકળા જણું કે લટું મોકળી લાંબી હે માં હે જોગમાયા થોડું લટું મોકળી લાંબી અર જણનણ જાજર જણ કઈ જણનણ એ ખણનણ ખણનણ કાંબી માં તોલે ખણનણ કાંબી 9 લાખું
ભેળી માતાજી નવ લાખું ભેળી માતાળી નવ લાખું ભેળી માતાળી લેશે રે ભાઈ દેશે મોગલ આવે એ નવરાત રમવા આય કેવા કેવા વેશે માતો કેવા કેવા વેશે એવી સમગ્ર જગતનું રક્ષણ કરવા વાળી જોગમાયા અહીંયા ભગુડાના પાદરમાં બેઠા છે, બોરડાના પાદરમાં બેઠા છે. મારા આત્મીય એને મુરબ્બી કહું, મિત્ર કહું, ભાઈ કહું, મામો કહું, કોઈ મને વ્યંજન જડતું નથી આમાં માયાભાઈ માટે. એવા પરમ સ્નેહીના આંગણે એમની દીકરી સોનબાના લગ્ન પ્રસંગે આવ્યા છીએ. એવા માઠોડા મહેમાનો, હાકીમ જેવા મહેમાનો અમારા વડીલો બેઠા છે. ત્યારે જોગમાયા પાસે પ્રાર્થના કરી કે આ દીકરી બા જે નવા જીવનમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે એની ભેળી મોગલ રે મારા બાપ. એ માતું 14 ભુવન મારે એ ઊંડણ માયા ભૂલે તારા છોરુડા ને ખમા કેતી ખમા ખમા જય મોગા, જય મોગા, જય મોકળિયાણી ભાઈ. સોનબા માતાજી તારો ગરબો હર જોગણી હર જોગણી પૂછો ધરણ ને તારા ભાઈ વંશ ને વધા
સીતારામ સીતારામ. જીતુભાઈથી માંડી અમારા પ્રદીપસિંહ બાપુ, ભૂપેન્દ્રસિંહ બાપુ, મનસુખભાઈ, ભરતભાઈ, રંજીતભાઈ, ભરતભાઈ, બીજા ભરતભાઈ પંડ્યા, મહેશદાન બાપુ, આવા માઠોડા મહેમાનો તમે પરિવારના સભ્ય તરીકે જ આવ્યા છો, પણ હું તો એક નાના ભાઈ તરીકે માયાભાઈના પરિવાર તરીકે આવ્યો છું. આપ સર્વનું હાર્દિક સ્વાગત કરવું છે બાપુ મારે. ત્યારે એવી શક્તિ મંગાલી ગાવો पिया
મુરબ્બી અર્જુનભાઈ પધાર્યા છે, અમારા ડોક્ટર સાહેબ, આપનું હાર્દિક સ્વાગત છે. આ પરિવાર વતી હું હાર્દિક સ્વાગત કરું છું. અને હાદી નાદી બજાવો, અને હાદી અને હાદી મારો સંગીતનો અભ્યાસ છે ત્યાં સુધી બાપુ વાત કરું તો આખી જિંદગી સંગીતનો રિયાઝ કરવામાં આવે. કોઈ સદગુરુના તાલીમ નીચે એની આગેવાનીમાં આખી જિંદગી રિયાઝ કરી તો માંડ નાદ સુધી પહોંચી શકાય. હા, માંડ માનો કેટલી કૃપાઓ ભેગી થાય ત્યારે. પણ અનહદ નાદ અમારા તખતદાન અલગારી તો એમ કે ભીખુદાન સાહેબ કે એક બ્રહ્માંડની 14 બ્રહ્માંડ છે. આવા એ 14 બ્રહ્માંડમાં દેવનો દેવ મહાદેવ એના સિવાય કોઈની ત્રેવડ નથી સાહેબ. અનહદ નાદ બજાવો इस दाता के गुण गाओ दाता 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 इस दाता के गुण गाओ दाता के गुण गाओ दरबारी के गुणी जन दरबारी દેવનો દેવ આદિ અનંત શિવ આદિ અનંત શિવ ભોલે મહાદેવ હર 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 આદિ અનંત શિવ આદિ અનંત શિવ ભોલે મહાદેવ જય સોમનાથ.